નમસ્કાર, જય હિન્દ મિત્રો, જય માતાજી. દર વખતની જેમ આપણે હાજર છે આપણા લાઈવ સેશનમાં. જેમ આપણે કહ્યું હતું, આજે આપણે એસઆઈપીની એબીસીડી પાર્ટ 2 મુજબ આપણે ચર્ચા કરવાના છે. તો આપણે થોડી વાર રાહ જોઈએ ત્યાં સુધી આપણા અમુક મિત્રો જોડાઈ જાય. મિત્રો, જેમ પાસ્ટ વીકમાં આપણે વાત કરી કે એસઆઈપી કોને કહેવાય, એસઆઈપી શું છે, કઈ રીતે એસઆઈપી સ્ટાર્ટ થાય અને એના ટાઈપ્સ પર આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે પૂરેપૂરું ડિટેલમાં ડિસ્કશન કરીશું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કઈ કઈ કેટેગરી સામેલ થાય, એમાં પણ ઘણી અલગ અલગ પ્રકારના ટાઈપ્સ હોય છે. એના પર આપણે ડિટેલમાં આજે ડિસ્કશન કરીશું. તો આપણે થોડી ક્ષણ રાહ જોઈએ ત્યાં સુધી આપણા બીજા મિત્રો જોડાઈ જાય. ત્યાં સુધી તમે મને જણાવો કે શું તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને જો હા કર્યું છે તો એમાં તમને કોઈ સવાલ હોય તો એ અમને જણાવો. અને એ પણ જણાવો કે તમે ગુજરાતમાં ક્યાંથી બોલી રહ્યા છો. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છે એનાથી તમારે ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી વિશે તમારું થોડું ધ્યાન વધશે. તો આપણે વધુ સમય ન લેતા સીધું સેશનની શરૂઆત કરીએ. મિત્રો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સૌ પ્રથમ કેટેગરી આવે તો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ આવે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય એના પર આપણે શરૂઆત કરીએ તો તમને એક એક્ઝામ્પલથી જ સમજાવું. એક્ઝામ્પલ તરીકે તમે જે ઘરમાં રહો છો એની કિંમત 1 કરોડ છે. તમારા પાડોશી જે છે, તમારી બાજુનું ઘર કે તમારી સામેનું ઘર, એની કિંમત 75 લાખ છે. એ રીતે તમારી આસપાસના 100 ઘર જે ખરા એની જે ટોટલ વેલ્યુ હોય એમાંથી જે હાઈએસ્ટ 25 ઘર હોય એ લાર્જ કેપ કેટેગરીમાં આવે. મતલબ ભારતીય શેર બજારની ટોચની 100 કંપનીઓ જેનું માર્કેટ કેપ સૌથી વધુ હોય એ લાર્જ કેપ કેટેગરીમાં આવે. તમને એક્ઝામ્પલ તરીકે આપું તો રિલાયન્સ, ટાટા, એસબીઆઈ, એલએનટી આ લાર્જ કેપ કેટેગરીના શેર કહેવાય. તો નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 આ જે શેરો ખરા એ લાર્જ કેપ કેટેગરીમાં આવે. તો તમે જો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરો કે એમાં રોકાણ કરો તો તમારું રોકાણ મોટા ભાગની આ કંપનીઓમાં થાય, જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ મોટા ભાગે સ્ટેબલ રિટર્ન તમને આપતું હોય છે. આગળ વાત કરું તો મિડ કેપ કંપનીઓ. લાર્જ કેપ પછીનું જે આવે એટલે 101 થી 250 નંબરની કંપની વેલ્યુએશન વાઇઝ, માર્કેટ કેપ વાઇઝ એ આવે મિડ કેપમાં. આ જે કેટેગરી કહેવાય એ થોડી એગ્રેસિવ કેટેગરી કહેવાય. આમાં રિટર્ન તમારું જે પણ બને એ થોડું વધારે પડતું અપડાઉન થઈ શકે, કેમ કે આમાં વેલ્યુએશન્સ જે હોય અમુક કંપનીઓના એના પ્રમાણે એના શેર્સની મુવમેન્ટ થતી હોય છે. આમાં લાર્જ કેપની કમ્પેરિઝનમાં વોલેટિલિટી વધારે હોય. આગળ વાત કરું તો સ્મોલ કેપ કંપની કહેવાય, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ. 250 થી આગળ જેટલી બી કંપની આવે, આમ તો મ્યુચ્યુઅલ ફંડ યુનિવર્સ જે કહેવાય એ જનરલી 1000 કંપનીઓ સુધીનું લેતા હોય છે. તો 250 ઉપર જે પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય વેલ્યુએશન વાઇઝ એને કહેવાય સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ. આમાં તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ થાય એ મોટા ભાગે સ્મોલ કેપ કંપનીઓમાં થતું હોય છે. આ જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય એ તમારે મોટા ભાગે, જો તમે 5 વર્ષ કે એનાથી વધુ પીરિયડનો સમય હોય તો તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એનાથી ઓછા પીરિયડ માટે આ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝેબલ નથી, કારણ કે આ હાઈ વોલેટાઇલ હોય છે અને આમાં તમારું રિટર્ન અમુક પીરિયડ સુધી તમને ઓછું અથવા સાઇડવેઝ દેખાઈ શકે. આમાં જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં તમે એસઆઈપીના માધ્યમથી આવો તો તમને વધારે પડતું તમને થોડું બેનિફિશિયલ થઈ શકે છે, કારણ કે તેમાં તમારું એવરેજિંગનો તમને બેનિફિટ થાય. આગળ વાત કરીએ આપણે તો મલ્ટી કેપ કેટેગરી. મલ્ટી કેપ કેટેગરી એટલે ત્રણેયનું કોમ્બિનેશન, લાર્જ, મિડ અને સ્મોલ. સેબી એ જે કેટેગરાઇઝેશન નક્કી કર્યું છે એ મુજબ 25-25-25 લાર્જ, મિડ અને સ્મોલનું કેટેગરાઇઝેશન આમાં હોય. ત્યારબાદ 25% એ લોકો અલગ અલગ રીતે ડાયવર્ટ કરી શકે. આ થયું મલ્ટી કેપ. ત્યારબાદ આવે ફ્લેક્સી કેપ. ફ્લેક્સી કેપ એટલે એમાં ફંડ મેનેજર જે હોય એમાં એને ચોઇસ હોય, એ કોઈ પણ રીતનું સ્ટોક્સ સિલેક્ટ કરી શકે એક્રોસ ધ યુનિવર્સ. એમાં એને કોઈ બાંધછોડ ના હોય કે
કઈ કેટેગરીનો લઈ શકે, સ્મોલ કેપ લઈ શકે, લાર્જ કેપ લઈ શકે, કોઈ પણ લઈ શકે, એમાં એને કોઈ બાઉન્ડેશન ના હોય. પણ મોટા ભાગના જે અત્યારના જે ફ્લેક્સી કેપ ફંડો છે એ મેજરલી 60% લાર્જ કેપ હોલ્ડ કરે છે અને ત્યારબાદ મિડ એન્ડ સ્મોલ કંપનીઓ હોલ્ડ કરતા હોય. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ELSS. ELSS કેટેગરી એક એવી કેટેગરી છે જે ટેક્સ સેવર લોકો માટે મહત્વની છે. જે ટેક્સ સેવ કરવા માંગતા હોય એ લોકો માટે છે. એનું પૂરેપૂરું નામ આપણે હું તમને જણાવું તો ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કહેવાય. આમાં તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે મંથલી ઓર વન ટાઈમ, એ તમારા 3 યર્સના લોકિંગમાં જતું હોય છે. 3 વર્ષના લોકિંગમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ લોક થાય અને આમાં પણ તમારું મેજર ઇન્વેસ્ટમેન્ટ જે થતું હોય છે એ ઇક્વિટી પોર્શનમાં જ થાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ડેક્સ ફંડ. આજકાલ બહુ ચર્ચામાં છે. ઇન્ડેક્સ ફંડમાં પણ અલગ અલગ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, જેમ કે નિફ્ટી નેક્સ્ટ 50. ત્યારબાદ સેન્સેક્સના અમુક ઇન્ડેક્સ ફંડ આવ્યા છે બજારમાં અને ત્યારબાદ અલગ કેટેગરી નવી ચાલુ થઈ છે. હાલમાં 2 ડિફેન્સના ઇન્ડેક્સ ફંડ આવ્યા હતા થોડાક સમય પહેલા. તો ઇન્ડેક્સ ફંડ પણ તમે કન્સિડર કરી શકો છો જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટાર્ટ કરવું હોય તો. ત્યારબાદ આવે કોન્ટ્રા કેટેગરી. કોન્ટ્રા કેટેગરી એવી કહેવાય કે એ જે ફંડ કહેવાય એ જે ટ્રેન્ડ હોય એનાથી રિવર્સ પોઝિશન બનાવે. ટ્રેન્ડથી રિવર્સ પોઝિશન બનાવે મતલબ એ લોકો એવા સ્ટોક્સ પિક કરે જે બજારથી અલગ રીતે ચાલતા હોય. બજારમાં જે ચાલે એનાથી અલગ મૂળના એ લોકો સ્ટોક્સ પિક કરતા હોય છે. આગળ વાત કરીએ તો ફોકસ ફંડ જે કહેવાય એમાં મેક્સિમમ એ લોકો 30 શેર્સ લઈ શકતા હોય છે. જે બી ફંડ મેનેજર હોય એ લોકોને લિમિટ સેબી અને એમફીએ જે ડિક્લેર કરી છે 30 થી વધુ શેર એ લોકો ના લઈ શકે. તો ફોકસ ફંડમાં ફંડ મેનેજરનો ડેડિકેટેડ અપ્રોચ જે હોય એ મુજબ એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આગળ વાત કરીએ તો સેક્ટર ફંડ્સ બજારમાં આજકાલ બહુ પ્રચલિત થઈ રહ્યા છે. એમાં તમે જુઓ તો સ્પેસિફિક સેક્ટરને લોકો ફોકસ કરતા હોય છે, જેમ કે ઓટો, ફાર્મા, બેન્કિંગ. આ જે પણ ફંડ હોય છે એમાં તમારું જે પણ ઇન્વેસ્ટમેન્ટ હોય એ પર્ટિક્યુલર સેક્ટરમાં જ થાય. એ સિવાયનો કોઈ સેક્ટરમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ના હોય. તો જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય એ સેક્ટરના બહારના મોટા ભાગના શેરોમાં ના થાય. તો અમુક પીરિયડ એવો પણ આવે કે ત્યાં સુધી બજાર અલગ દિશામાં ચાલતું હોય પણ તમારા ફંડ અલગ દિશામાં ચાલતું હોય, કારણ કે સેક્ટરના ડ્યુરેશન મુજબ આ ફંડ પરફોર્મ કરતું હોય છે. આગળ વાત કરું તો થીમેટિક ફંડની વાત કરું. થીમેટિક ફંડ એ સેક્ટર ફંડનો અલગ ભાગ છે. સેક્ટર ફંડમાં પર્ટિક્યુલર સેક્ટર પર ફોકસ થાય, જ્યારે થીમેટિક ફંડમાં પૂરેપૂરી થીમ પર ફોકસ થાય. જેમ કે ઓટો થીમ જે છે એમાં ઓટો કંપનીઓ પણ આવી જાય, ઓટો કોમ્પોનન્ટ્સ બનાવતી કંપનીઓ બી આવી જાય, ટાયર બનાવતી કંપની બી આવી જાય. તો એ પર્ટિક્યુલર થીમ કહેવાય. ફાર્મા અને હેલ્થ કેર થીમ વાત કરીએ તો એ બહુ લાર્જ કહેવાય. પર્ટિક્યુલર ફાર્મા સેક્ટર કહીએ તો એ અલગ કહેવાય. થીમ અને સેક્ટરમાં બહુ ડિફરન્સ છે. થીમ એ વાઇડર થઈ જાય. તો જેનો પણ ડ્યુરેશન 5 વર્ષ કે 5 વર્ષની ઉપરનો હોય એ લોકોએ જ આ 2 કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે અમુક પીરિયડ એવા આવતા હોય છે જેમાં તમારું ફંડ અંડર પરફોર્મ કરતું હોય છે. ત્યારબાદ આવે વેલ્યુ કેટેગરી. વેલ્યુ કેટેગરીમાં જે પણ સ્ટોક્સ તમે લેતા હો છો, એટલે ફંડ મેનેજર જે લેતા હોય એમાં વેલ્યુ બાઇંગ હોય ત્યારે જ ફંડ મેનેજર એમાં કોલ લેતો હોય છે. આ થયું આપણું આજનું ડિસ્કશન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું. ત્યારબાદ અહીંયા એક સવાલ આવે છે, માર્કેટ લો હોય તો રિટર્ન ના મળે તો માર્કેટ લો હોય અને રિટર્ન ના મળે તો પર્ટિક્યુલર જે આપણે આગલા સેશનમાં ચર્ચા કરી હતી કે તમારે તમારી અવધિ સ્પેસિફિક કરવી જોઈએ. તમે જે પણ અવધિ સ્પેસિફિક કરી હોય એ મુજબ તમારે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારું રિટર્ન બને. અને તમારે એ કેટેગરી પર્ટિક્યુલર પહેલાં નક્કી કરવી પડે કે તમારું ડ્યુરેશન કેટલું છે અને તમારું રિસ્ક પ્રોફાઇલ કઈ છે. એ મુજબ તમે નક્કી કરી શકો છો કે તમારે કયા ફંડમાં જવું જોઈએ. આગળ આપણે આ જ વિશે વધુ ચર્ચા કરીશું મ્યુચ્યુઅલ ફંડના બીજા ભાગ, જેમ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડની બીજી કેટેગરી હોય એના પર આપણે ચર્ચા કરીશું. એ આપણે ચર્ચા કરીશું હવે આવતા રવિવારે. આપણો સેશન 2 અહીંયા પૂરો થાય છે. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ તમારે આગળ ચર્ચા કરવી હોય અથવા તમારે કોઈ પણ અલગ વિષય પર ચર્ચા કરવી હોય તો એના વિશે તમે અમને જણાવો. અમે તમને અલગથી માહિતી આપીશું. આગલા વિડીયોમાં અમારા પર જોડાઈ રહો. જય હિન્દ, વંદે માતરમ.